મારા લગ્ન એક અમીર ઘરમાં થયા હતા. હું ઘણીવાર વિદેશ ફરવા જતી હતી. જ્યારે પણ મમ્મી પપ્પાનો ફોન આવતો તો હું કંટાળાથી કોલ કાપી નાખતી હતી. 3 વર્ષ પછી જ્યારે હું ભારત પાછી આવી તો તેમને મળવા તેમના ઘરે ગઈ. બધા મને આશ્ચર્યથી જોવા લાગ્યા. આ જોઈને હું પથ્થરની જેમ જામી ગઈ કે મારી મમ્મી ઘરની સામે ઓળણી વગર બેસીને પોતાના પર માટી નાખી રહી હતી અને બાળકો તેને પાગલ કહીને ચીડવી રહ્યા હતા. મેં તરત જ તેમને ઊભા કર્યા અને ઘરની અંદર લઈ ગઈ તો મારું જીવ નીકળી ગયું, કારણ કે પિતાજી આંગણામાં કચરો વાળી રહ્યા હતા અને ભાઈ ભાભી હસી હસીને વાતો કરી રહ્યા હતા. હું ગુસ્સાથી ચીસ પાડી અને પિતાજીને મારી સાથે લઈ જવા લાગી. પણ મારો જીવ નીકળી ગયો જ્યારે પિતાજીએ રડતા રડતા મારો હાથ ઝટક્યો અને બોલ્યો કે ભારતના એરપોર્ટ પર ઉતર્યાને મને લગભગ 20 મિનિટ થઈ ગઈ હતી. એરપોર્ટથી બહાર નીકળતા નીકળતા પણ ઘણી વાર લાગી ગઈ. પૂરા 3 વર્ષ પછી હું ઇન્ડિયા પાછી આવી હતી. મારા દિલમાં માતા પિતાનો પ્રેમ જાગી ઉઠ્યું હતું અને આ 3 વર્ષોમાં આજે મને એ ખબર પડી હતી કે મારા દિલમાંથી મારા માતા પિતાની મોહબ્બત તો ક્યારે ખતમ થઈ જ નથી. થોડા સમય માટે તેના પર ધૂળ માટી આવી ગઈ હતી, પણ હવે બધી ધૂળ ઉડી ગઈ હતી અને મને તેમની મોહબ્બત સ્પષ્ટ રીતે મારા દિલમાં અનુભવાઈ રહી હતી. મારું દિલ ઈચ્છી રહ્યું હતું કે હું ઉડીને તેમની પાસે પહોંચી જાઉં. મારો તેમની સાથે કોઈ સંપર્ક શક્ય નહોતો રહ્યો અને આ બધું શા માટે થયું હતું? આ એક બહુ મોટું રહસ્ય હતું જે મેં કોઈ પર ક્યારેય જાહેર કર્યું ન હતું. દિલ પર હાથ રાખીને અને પોતાના ધબકતા દિલને કાબૂમાં રાખીને મેં ટેક્સીમાં બેસીને મારા જૂના ઘરનું સરનામું આપ્યું હતું અને મનોમન આ પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, હું જે સરનામે જઈ રહી છું, મારા મા બાપ, મારા ભાઈ બહેન મને ત્યાં જ મળે. અને આખરે મારી આ પ્રાર્થના સ્વીકાર થઈ ગઈ હતી. જેવી જ મેં મારા વિસ્તારમાં પગ મૂક્યો, મારા પગ જાણે જકડાઈ ગયા. સૌથી પહેલા વિસ્તારમાં પગ મૂકતા જ મારી મુલાકાત જે વ્યક્તિ સાથે થઈ તે વ્યક્તિને આ હાલતમાં જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તે કોઈ બીજા નહીં, મારી મા હતી, જે ખૂબ જ ખરાબ અને બદતર હાલતમાં ત્યાં બેઠી વિચિત્ર હરકતો કરી રહી હતી. મારી આંખો ભીની થવા લાગી. 3 વર્ષ પછી મા બાપને મળવાની ખુશી જાણે અચાનક ગાયબ થઈ ગઈ અને દિલ દુઃખથી ભરાઈ ગયું. કાશ મેં આ બધું ન જોયું હોત. કાશ આ બધું જોતા પહેલા જ હું દુનિયામાંથી જતી રહી હોત. દુનિયાની સૌથી મોટું દુઃખ પોતાના મા બાપને પોતાની સામે વૃદ્ધ થતા જોવાનું છે અને આ હકીકત પોતાના પર ઉજાગર થતા અનુભવવું છે કે હવે તેમના આ દુનિયામાં દિવસો થોડા જ રહ્યા છે. મેં જ્યારે મારી માને આ હાલતમાં જોઈ તો હું ત્યાં જ બેસીને રડવા લાગી. તે કદાચ અર્ધ પાગલ થઈ ગઈ હતી અને રડી રહી હતી. તેમને જોઈને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં લઈને મસળી નાખ્યું. હું તરત જ તેમણે ખભાઓથી પકડીને ઘર તરફ ચાલી પડી અને ત્યાં જઈને એક બીજું દિલ તોડી નાખનાર દૃશ્ય મારી રાહ જોઈ રહ્યું હતું, જેને જોયા પછી મેં લાચાર થઈને મારા છાતી પર હાથ રાખ્યો હતો અને ત્યાં જમીન પર બેસી ગઈ હતી. ભગવાન ક્યારેય કોઈને આ દૃશ્ય ન બતાવે જે દૃશ્ય મેં જોયું હતું. મારા પિતાજી મજૂરી કરતા પોતાના જ ઘરમાં મને નજર આવ્યા હતા. આ ઉંમર તો નહોતી તેમની મજૂરી કરવાની. ધ્રુજતા હાથો અને ધ્રુજતા પગલા સાથે તે ઘરના કામો કરી રહ્યા હતા અને જેવી જ મારી નજર ઘરના અંદરના ભાગ પર પડી તો હું મારી જગ્યાએ જાણે જામી ગઈ. હું તરત જ દોડીને પિતાજી પાસે ગઈ, તેમને ગળે વળગી પડી. તેમણે મને ઓળખી તો લીધી, પણ મને ઝાટકીને જે વાક્ય કહ્યું હતું તે સાંભળીને મને લાગ્યું કે 3 વર્ષનો મારો આ ઇંતજાર પૂરો નહીં પણ વધી ગયો છે અને હવે હું ક્યારેય મારા મા બાપના દિલમાં એવી જગ્યા નહીં બનાવી શકું જેવી પહેલા હતી. તેમનું વાક્ય મારા પર એક વીજળી બનીને ઉતર્યું હતું અને હું ત્યાં જ જમીન પર બેસીને રડતી રહી. શું આ બધું મેં પોતાના હાથે લખ્યું હતું? શું આ બધું મારા નસીબમાં હતું કે આ બધું મારો પોતાનો વાંક હતો? હું સમજી જ ન શકી. રડી રડીને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યારે મને ભૂતકાળના એ દિવસો યાદ આવી ગયા જે મેં તે ઘરમાં વિતાવ્યા હતા અને ભૂતકાળ આખી એક ફિલ્મની જેમ
મારી આંખો સામે દોડવા લાગ્યો. મેં જ્યારથી હોશ સંભાળ્યો તો પોતાને એક ગરીબ પરિવારમાં મોટી થતી જોઈ હતી. હું તે ઘરની સૌથી નાની દીકરી હતી. મારાથી મોટા એક ભાઈ અને એક બહેન હતી. પિતાજી મજૂરી કરતા હતા. ઘર પણ બહુ નાનું હતું. એક જ ઓરડો હતો, જેમાં બાથરૂમ પણ હતું, રસોડું પણ બનેલું હતું અને ત્યાં જ અમે સૂતા હતા, ખાતા પીતા હતા. બસ આ જ અમારી ગરીબીના દિવસોની વાર્તા હતી. પિતાજી ખૂબ જ મહેનતુ હતા. પૂરી કોશિશ કરતા હતા કે તે અમને ભાઈ બહેનોને એક સારું ભવિષ્ય આપી શકે. પણ તેમના નસીબમાં કદાચ ભગવાને સંઘર્ષ જ લખ્યો હતો. તેથી તે સતત સંઘર્ષ કરી રહ્યા હતા અને હાથમાં કંઈ જ નહોતું આવતું. ભાઈ નકામો હતો. પિતાજીએ તેણે ઘણી જગ્યાએ કામ પર લગાવવાની કોશિશ કરી હતી. ભણવામાં તેને કોઈ રસ નહોતો. બહેન પણ બસ ઘરના કામોમાં પોતાનો સમય પસાર કરી રહી હતી. હું એકલી હતી જેને ભણવાનો ખૂબ શોખ હતો. પિતાજી પાસેથી ઘણીવાર માંગણી કરી તો ભાઈએ મારી મજાક ઉડાવી હતી કે તું ભણી ગણીને શું કરીશ? આપણા પરિવારમાં એમ પણ કોઈ ભણેલું નથી. તું ભણીને કયો તીર મારી લઈશ? મને તેની વાતો ખૂબ ખરાબ લાગતી હતી. અહીં આ વાત જણાવતી જાઉં કે અમે ત્રણેય ભાઈ બહેનોમાં મારી વિચારસરણી સૌથી અલગ અને ઊંચી હતી. હું ઘણીવાર ભાઈને સમજાવતી કે જો ભણી ગણીને નોકરી લાગી જશે તો થોડી ઘણી તો ઘર ચલાવવામાં સરળતા થઈ જશે. તે મારી મજાક ઉડાવતો કે આજ સુધી આપણા પરિવારમાં કોઈ છોકરીએ નોકરી નથી કરી, તો તું ભણી ગણીને નોકરી શું કરીશ અને તારા પૈસા કોણ ખાશે? આપણા પરિવારમાં આ રિવાજ નથી કે ઘરની સ્ત્રીઓની કમાણી ખવાય. હું જ્યારે પિતાજીને થાકેલા જોતી તો મને બહુ અફસોસ થતો. હું માને પણ કહેતી કે તમે પિતાજીનો હાથ વેચાવો. માં કહેતી કે તારા બાપની ઇજ્જત બહુ મોટી છે. તે નથી ઈચ્છતો કે ઘરની સ્ત્રી તેનો હાથ વેચાવે. તેથી જો તે ગરીબીમાં જ રહેવું પસંદ કરે છે તો આમાં મારો શું વાંક છે? હું તો તેના સાથે સાથ આપવા માટે તૈયાર છું. હું ઘણીવાર પિતાજીને પણ સમજાવતી હતી, પણ તેમના દિલમાં અમારા માટે ખૂબ પ્રેમ હતો. તેથી તે નહોતા ઈચ્છતા કે જે તકલીફ તે સહન કરી રહ્યા છે તે અમારે પણ સહન કરવી પડે. તે સવારે વહેલા ઘરેથી નીકળી જતા અને રાત્રે પાછા આવતા. જગ્યાએ જગ્યાએ તેમને મજૂરી કરવા માટે બોલાવવામાં આવતા અને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા. ઘણીવાર મોટી રકમ ઠેકેદારની ખિસ્સામાં જતી રહેતી. આ મજૂરોને કંઈ ખાસ મળતું નહોતું અને બીજી તરફ ભાઈ પણ નકામો હતો. તે આરામ પ્રિય હતો અને તેને આરામ સિવાય બીજું કંઈક સૂઝતું જ નહોતું. મેં સરકારી સ્કૂલમાંથી શિક્ષણ મેળવવાનું શરૂ કરી દીધું હતું, જે અમારા ઘરથી થોડું જ દૂર હતું. તેથી મને કોઈ તકલીફ યા મુશ્કેલી નહોતી આવી. ત્યાંથી કોપીઓ, ચોપડીઓ બધું મળી જતું હતું. અહીં સુધી કે મેં મેટ્રિક સારા માર્ક્સથી પાસ કરી લીધું હતું અને ત્યારે ઝઘડીને મેં પહેલી વાર ઘરમાં ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું. અમારા વિસ્તારમાં ઘણા એવા બાળકો હતા જે ભણવા માંગતા હતા, પણ તેમની પાસે સાધન નહોતા. મેં ખૂબ ઓછી ફીમાં, લગભગ 150 રૂપિયામાં વિસ્તારના ઘણા બાળકોને મારા ઘરમાં ભેગા કરી લીધા હતા અને સાંજના સમયે તેમને ભણાવતી હતી. આમ મારી પાસે કોઈ 1000-2000 રૂપિયા જમા થઈ જતા હતા અને તે પૈસા હું પિતાજીના હાથમાં મૂકીને તેમને દિલાસો આપતી હતી કે આ તમારી દીકરી તરફથી તમારી તે મહેનતનું ઇનામ છે જે તમે અમારા શિક્ષણ અને પાલન પોષણમાં ખર્ચ કરીએ છીએ. ભાઈની હાલત જોઈને મને દુઃખ થતું રહેતું. તે ઘણીવાર પિતાજી સાથે ઝઘડો કરતો રહેતો અને પોતાના મિત્રો પાછળ પૈસા ઉડાવતો રહેતો. જ્યારે પિતાજી પાસે તો એટલા પૈસા પણ નહોતા બચતા કે તે ઘરના ખર્ચા પૂરા કરી શકે. હું આ હાલત જોઈને દુઃખી થતી રહેતી, પણ કંઈ કરી શકતી નહોતી. જેટલું કરી શકતી હતી એટલું કરી રહી હતી. આ ઉપરાંત મારા હાથમાં બીજું કંઈ જ નહોતું. હું ઘણીવાર ભગવાન પાસે આ પ્રાર્થના કરતી કે તે મારી પરિસ્થિતિ બદલી નાખે અને કદાચ મારી પ્રાર્થના સ્વીકાર પણ થઈ ગઈ હતી. એક દિવસ પિતાજી ખુશી ખુશી ઘરમાં આવ્યા હતા અને તેમણે અમને ખુશ ખબર સંભળાવી હતી કે 2-3 દિવસમાં અમે આ ઘર છોડીને એક બીજા ઘરમાં જતા રહીશું. સૌથી વધારે આશ્ચર્ય મને થયું હતું. મેં પિતાજીને કહ્યું હતું કે
આ ભલા કેવી રીતે થઈ શકે છે? શું તમે કોઈ સપનું જોઈ રહ્યા છો? પિતાજી મારા માથા પર પ્રેમથી હાથ મૂક્યો હતો અને કહ્યું હતું, તારી પ્રાર્થનાઓના જ રંગ લાવી છે. આ ઘરમાં તું જ સૌથી વધારે ઈચ્છતી હતી કે અમે આ ગરીબીના દિવસોમાંથી બહાર આવીએ અને મહેનત કરીએ. જો તારી પ્રાર્થના રંગ લાવી છે. અને મને મારા શેઠે એક બીજા મોટા ભાડાના મકાનમાં શિફ્ટ કરવાનું કહ્યું છે. તેણે મને કામ આપવાનું પણ વચન આપ્યું છે. તેણે 5-6 ઇમારતોનું કામ એક સાથે ઠેકે પર લઈ લીધું છે. સમજ કે આખા વર્ષના કામની વ્યવસ્થા થઈ ગઈ છે અને ઘર, કારણ કે તે ઇમારતોથી દૂર પડે છે, તેથી શેઠે ભાડાના મકાનની પણ વ્યવસ્થા કરી દીધી છે. 1 વર્ષ સુધી ભાડાના મકાનનું ભાડું તે પોતે ચૂકવશે. આ સમાચાર અમારા માટે કોઈ વરદાનથી ઓછા નહોતા, તેથી હું ખુશીથી રડી પડી હતી અને અમે અહીં આ નાના વિસ્તારમાંથી નીકળીને એક સારા વિસ્તારમાં આવી ગયા હતા, જ્યાં અમે દિવસ રાત પસાર કરવાના હતા. પરિસ્થિતિ ઘણી સારી થઈ ગઈ હતી. તે શેઠે ભાઈને પણ પિતાજી સાથે કામ પર રાખી લીધો હતો. આમ ઘરમાં બમણી આવક આવવા લાગી અને મેં પણ ત્યાં નવા વિસ્તારમાં ટ્યુશનની ફી વધારી દીધી. બાળકો પણ બમણા થઈ ગયા. આમ પહેલા કરતાં જીવન વધુ સરળ થયું અને અમે શાંતિનો શ્વાસ લીધો હતો. મારા માટે કદાચ આ શાંતિનો શ્વાસ ખૂબ નાનો હતો, કારણ કે પિતાજીના શેઠે પિતાજીને એક એવી વાત કહી હતી જેને સાંભળ્યા પછી મને ખૂબ રડવું આવ્યું હતું. હું તો આ ઘરનું નસીબ બદલવા પર મક્કમ હતી, પણ પિતાજીના શેઠની વાતોએ મારી ઉંમર આ ઘરમાં એટલી જ રાખી હતી, કારણ કે હું જલ્દી જ આ ઘરથી વિદાય થઈને જવાની હતી. બહેન મારી ખૂબ જ શાંત સ્વભાવની હતી, તેથી પિતાજીએ મારું નામ લીધું હતું. થયું કંઈક એમ હતું કે પિતાજીના શેઠના ઓળખીતાઓએ એક છોકરીની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે છોકરી ભલે ગરીબ પરિવારની હોય પણ સમજદાર હોય. આ ઉપરાંત તેમણે ન કોઈ દહેજની માંગ કરી હતી અને ન કોઈ બીજી ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાજીને મારા માટે આ સંબંધ સૌથી વધારે યોગ્ય લાગ્યો હતો, કારણ કે તે એક અમીર પરિવારથી સંબંધ રાખતા હતા અને સૌથી મોટી વાત તો એ હતી કે તે લોકો 1 વર્ષની અંદર વિદેશ જવાના હતા. આ સમાચાર મારા પર તો વીજળી બનીને પડ્યા હતા, કારણ કે હું સ્વાર્થી નહોતી. હું મારા મા-બાપ સાથે જ જીવન પસાર કરવા માંગતી હતી. મારા દિલમાં ઘણા બધા શંકાઓ પેદા થયા હતા. એ ખબર નહીં મારા થનારા સાસરીવાળા કેવા હશે, તેમની આદતો શું હશે. પણ પિતાજી તો કદાચ મારી ખુશીઓની રાહ જોઈ રહ્યા હતા, તેથી તેમણે વધારે તપાસ ન કરાવી અને મારા જલ્દી લગ્ન નક્કી થઈ ગયા. મેં મારા પતિને જોયા પણ નહોતા અને જીવનના આટલા મોટા પડકાર માટે તૈયાર નહોતી. લગ્નને હું એક પડકાર જ સમજતી હતી. મને મારા મા-બાપ સાથે ખૂબ પ્રેમ હતો અને જ્યારે મારો લગ્નનો સમય આવ્યો ત્યારે હું ખુલીને રડી પડી હતી. મેં મારી મા અને પિતા બંનેને ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કરી રહી હતી અને કહ્યું હતું કે હું તમારા લોકો સાથે ખૂબ પ્રેમ કરું છું. તમે લોકો મને પોતાનાથી દૂર ન કરો. પણ હવે કંઈ થઈ શકતું નહોતું. મારા લગ્ન થઈ ચૂક્યા હતા અને હું વિદાય થઈને મારા સાસરે આવી ગઈ હતી, જ્યાં બધા લોકો એક સાથે રહેતા હતા. તેમની ભવ્ય હવેલી હતી, પણ મને કંઈ પણ પ્રભાવિત કરી શક્યો નહોતું. મારા માટે તો અમારા 3 ઓરડાનું તે ભાડાનું ઘર જ ઘણું હતું, જ્યાં અમે શાંતિથી જીવન પસાર કરી રહ્યા હતા અને પરિસ્થિતિઓ થોડી સારી થઈ ગઈ હતી. મને પૈસાની ઈચ્છા નહોતી, પણ પછી મા-પિતાજીએ મને વિદાય કરીને આ સાબિત કરી દીધું હતું કે તે તો મારી ખુશીઓ માટે જવાબદાર હતા. જો કે ખુશીઓ મને મળે છે કે નહીં, આ મારા જીવનમાં એક ખૂબ મોટો પ્રશ્ન હતો. હું મારા સાસરામાં જલ્દી ભળી શકી નહોતી. તેમની આદતો ખૂબ અલગ હતી. તેમણે ભલે ગરીબ ઘરની એક છોકરીને પસંદ કરી હતી, પણ તેની હકીકત પણ મને જલ્દી ખબર પડી ગઈ હતી કે મારા પતિના આ 3જા લગ્ન હતા અને તે ઉંમરમાં મારાથી મોટા હતા. લગ્ન પૂરા થવાના શું કારણો હતા તે મને આજ સુધી ખબર પડી શકી નહોતી. પણ મારા માટે તો આ જ ખૂબ વધારે હતું કે આ ઉંમરમાં મારે કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા પડ્યા હતા જેના પહેલાથી જ 3 લગ્ન તૂટી ગયા હતા અને તેણે આખરે એક એવી ગરીબ ઘરની છોકરીની પસંદગી કરી
જે તેમની સામે મોઢું ન ખોલી શકે. અને ખરેખર આવું જ થયું હતું. તેમના બોલ એટલા કઠોર, સખત અને કડવા હતા કે હું ઈચ્છવા છતાં પણ તેમને કોઈ વાતનો કોઈ જવાબ આપી શકતી નહોતી. જોકે મારા ઘરમાં સૌથી વધારે મારી જ જીભ ચાલતી હતી, પણ અહીં આવીને તો મને એવું લાગતું હતું જાણે કોઈ મારી જીભને મૂળમાંથી ખેંચીને કાઢી નાખી હોય. જલ્દી જ મારા પતિએ મારો પાસપોર્ટ બનાવ્યો હતો, મારો વિઝા લાગી ગયો હતો, મારી બધી કાગળની કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ હતી અને હું આ ઘરને હંમેશા માટે છોડીને, આ દેશને છોડીને એક એવા દેશમાં તેમની સાથે જઈને વસવાટ કરવાની હતી જે મારા માટે સાવ અજાણ્યું હતું. તે દિવસે મને ખૂબ રડવાનું આવ્યું હતું. લગ્નના 1 વર્ષમાં મને ફક્ત 2 વાર મારા માતા પિતાજીને મળવાની પરવાનગી આપવામાં આવી હતી. જ્યારે હું મારા ઘરેથી વિદાય થઈ રહી હતી તો ભાઈએ મને ખાસ કરીને સૂચના આપી હતી કે તું નીરવભાઈ સાથે અમારા માટે પણ વાત કરજે કે તે અમારો પણ પ્રબંધ કરી દે અને અમારો આખો પરિવાર વિદેશ આવી શકે. મેં તેને દિલાસો આપ્યો હતો કે હું વાત કરીશ કે તે તમારા કામના સંદર્ભમાં કોઈ વ્યવસ્થા કરી દે. પણ ત્યાં આવીને તો મને લાગ્યું હતું કે મારી ત્યાં હેસિયત એક નોકરાણી જેવી છે અને પોતાના પતિનું રમકડું હોઉં એક એવી પત્ની હતી જે ફક્ત ઓરડામાં જ તેમની પત્ની હોય છે અને બહાર તેમની નોકરાણી બની જાય છે. મારું જીવન મને નર્ક જેવું લાગ્યું હતું, જ્યાં મને કેદ કરી દેવામાં આવી હતી અને મારી કોઈ મરજી સામેલ નહોતી. પણ મેં મારા આ બધા દુઃખ મારા ઘરવાળાઓથી છુપાવી લીધા હતા અને આ સાબિત કર્યું હતું કે હું ખૂબ સારું જીવન પસાર કરી રહી છું. જેવી હું વિદેશ માટે રવાના થઈ તો મારા પતિનો વ્યવહાર મારાથી પણ વધારે ખરાબ થઈ ગયો. અમારી સાથે મારી સાસુ અને એક કુંવારી નણંદ પણ હાજર હતી, જેમણે મળીને મારું જીવન નરક બનાવી દીધું હતું અને હું ઈચ્છવા છતાં પણ કંઈ કરી શકતી નહોતી. હું ગરીબ ઘરની છોકરી હતી જે તેમણે આ જ હેતુ માટે પરણાવી હતી કે હું તેમના બધા અત્યાચારોને ચૂપચાપ સહન કરું અને તેમની વિરુદ્ધ કોઈ અવાજ પણ ન ઉઠાવું. મારા ઘરેથી જ્યારે કોઈ ફોન આવે તો તે લોકો કટાક્ષમાં મારી તરફ જોતા અને હસીને કહેતા, ખરેખર તમારા ગરીબ મા બાપ પાસે ફોન પણ છે? અમને તો ખબર નહોતી. હું જ્યારે પણ તેમની સાથે વાત કરવા માટે ફોન લગાવતી તો તે લોકો આ જ કહેતા કે હવે તમારા મા બાપે કઈ ફરમાઈશ કરી છે જે તમે મારા દીકરા પાસે પૈસા માંગશો? મારા પતિ પણ ખૂબ જ ખરાબ શબ્દોમાં મારા મા બાપ વિરુદ્ધ વાત કરતા તો હું ઈચ્છવા છતાં પણ તેમનો ફોન ન ઉપાડતી અને કંટાળો બતાવીને તેમનો ફોન મૂકી દેતી. આ મારા માટે ખૂબ દુઃખદાયક હતું. સવારે વહેલા હું ઉઠતી, ઘરના બધા કામ કરતી અને પછી ત્યાં ડે કેર સેન્ટર પણ ખોલી નાખ્યું હતું. આ સલાહ મારી પતિએ આપી હતી કારણ કે બહાર જઈને ખર્ચા અમારા કાબૂથી બહાર થઈ ગયા હતા અને આ હેતુ માટે તેમણે મને બીજાના બાળકોની આયા બનાવીને રાખી હતી. હું આખો દિવસ બાળકોને સંભાળતી રહેતી. બીજા દેશોના બાળકો પણ એટલા જિદ્દી અને ચીડિયા હતા કે મારાથી સંભાળી શકાતા નહોતા. દિવસ રાતની મહેનત પછી હું રાત્રે એટલી થાકી જતી કે પતિની સેવા પણ ન કરી શકતી. તે મને જબરદસ્તી ઊંઘમાંથી ઉઠાડીને કહેતા અને હું એક જીવંત લાશ બનીને રહી ગઈ હતી. ફક્ત આટલી નાની ઉંમરમાં મને લાગ્યું હતું કે મેં મારા જીવનના 60 વર્ષ જીવી લીધા છે. મેં મારી તકલીફો ઘરવાળાઓથી છુપાવી લીધી હતી અને તેમની સાથે કંટાળાથી વાત કરતી જેથી તે ફરીથી મને ફોન ન કરે. ભાઈ વારંવાર ફોન કરીને આ જ કહેતો કે તું મને બહાર ક્યારે બોલાવી રહી છે? તું તો અમને ભૂલી જ ગઈ છે? તું આટલી સ્વાર્થી કેવી રીતે હોઈ શકે છે? તું એ કેમ ભૂલી ગઈ કે તું ગરીબ ઘરમાં જન્મી છે? હવે જો મોટા ઘરમાં પિતાજીની મદદથી તારા લગ્ન થયા છે તો તું અમારી સાથે આટલો કંટાળાજનક વ્યવહાર કેમ કરે છે? મારી આંખોમાં આંસુ આવી જતા અને હું એ વિચારીને ઉદાસ થઈ જતી કે હું તેમને સચ્ચાઈ શું જણાવું. અહીં મોટા ઘરમાં પરણાવવાનું સપનું મારું સપનું જ રહ્યું હતું. મોટા ઘરમાં પરણી તો જરૂર હતી પણ ત્યાં મને કોઈ સુવિધા ન મળી. હું તેની વાત સાંભળીને ચૂપ થઈ જતી અને ફોન બંધ કરી દેતી. ધીમે ધીમે તેમના ફોન આવવાના બંધ થઈ ગયા હતા. મહિનામાં એકાદ વાર
ફોન આવતો તો હું કંટાળાથી કાપીને બંધ કરી દેતી, કારણ કે હું મારા પતિના કટાક્ષથી કંટાળી ગઈ હતી. ક્યારેક પતિના કટાક્ષ તો ક્યારેક સાસુની ઝેરી વાતો. મારી આંખોમાં આંસુ આવી જતા અને હું બિલકુલ ચૂપ થઈ જતી. ઘણીવાર ભાઈ મને મેસેજ પર કહેતો રહેતો કે ઘરની છત ટપકી રહી છે. માં ક્યારની કહી રહી છે કે તારાને કહે કે થોડા પૈસા મોકલી દે, ઘરની છત બનાવી લઈએ. ત્યારે મને આશ્ચર્યનો જોરદાર આંચકો લાગ્યો હતો. ઘરની છત તો જૂના ઘરમાં ટપકતી હતી, તો શું મા લોકો ફરીથી જૂના વિસ્તારમાં પહોંચી ગયા છે? હું તેમને પૂછવા માંગતી હતી, પણ ત્યારે જ મારા પતિ ઓરડામાં આવી ગયા હતા અને મારે મજબૂરીમાં ફોન બંધ કરવો પડ્યો હતો. આ છતાં પણ મારે આ સાંભળવું પડ્યું હતું કે મારા અકાઉન્ટમાંથી થોડા પૈસા ઓછા થઈ ગયા છે. લાગે છે તે તારા મા બાપને મોકલી દીધા છે. હજી પણ તું તેમની સાથે જ વાત કરી રહી હતી ને? તું આટલી મોટી ચોર હોઈશ હું ક્યારે વિચારી નહોતો શકતો. મેં તારી સાથે લગ્ન એટલે નથી કર્યા કે હું તારા મા બાપનો ભાર પણ સંભાળી શકું. મને તો મૂંગી પત્ની જોઈતી હતી જે ચૂપ રહે, અને મેં મૂંગી પત્નીનો રોલ સારી રીતે ભજવ્યો હતો, કારણ કે હવે અહીં મારો કોઈ સહારો અને આશરો ન હતો. એક અજાણ્યા દેશમાં હું અજાણ્યા લોકોની વચ્ચે રહી હતી, જેમની સાથે રહેતા મને લગભગ 3 વર્ષ પૂરા થઈ ગયા હતા. અને આ 3 વર્ષમાં મેં જેટલું દુઃખ અને દર્દ સહન કર્યા હતા તે મેં પોતે પોતાની જાત સુધી સીમિત રાખ્યા હતા. ભાઈના મેસેજ વાંચીને હું ખૂબ જ પરેશાન થઈ જતી હતી, પણ હું શું કરતી કે હું તેની મદદ નહોતી કરી શકતી, કે હું પોતે મારા પતિ પર આશ્રિત હતી, જે મારા ડે કેર સેન્ટરની બધી કમાણી પણ પોતાના અકાઉન્ટમાં લઈ લેતા અને પોતાના ઇન્ડિયામાં ફેલાયેલા બિઝનેસના એકાઉન્ટમાંથી મને એક કોડી પણ નહોતા આપતા. જેમ તેમ કરીને જિંદગી પસાર થઈ રહી હતી. પણ મારા મા બાપને લાગતું હતું કે કદાચ હું બહારના દેશોમાં ફરતી રહું છું અને પૈસાનો ઘમંડમાં આવીને તેમનો ફોન નથી ઉપાડતી, તેમની સાથે કંટાળો વ્યક્ત કરું છું. પણ સચ્ચાઈ બિલકુલ અલગ હતી અને હકીકત એવી હતી કે હું કોઈને જણાવી નહોતી શકતી. તેથી ચૂપચાપ પોતાનું જીવન પસાર કરી રહી હતી. મને મારા મા બાપની ખૂબ યાદ આવતી હતી અને આ યાદ હું ભગવાન સામે રડી રડીને ઓછી કરતી હતી. હું ભગવાનને એ જ કહેતી હતી કે તે મારી પરીક્ષા પૂરી કરે અને જે નરકમાં હું કેદ થઈ ગઈ છું તે નરકમાંથી મને આઝાદ કરી દે. આ દરમિયાન મારા પતિએ મારા પર એક નવો હુકમ બહાર પાડ્યો હતો કે તમારો વિઝા અને પાસપોર્ટ વગેરે બધું જપ્ત કરી લેવામાં આવશે. તમારો સ્ટે પૂરો થવાનો છે. 3 વર્ષની મુદ્દત હતી, તેથી સારું છે કે તમે ભણવાનું શરૂ કરી દો. હું આશ્ચર્યથી તેમને જોતી જ રહી ગઈ હતી. તેમના ઘરની સેવાઓ કરીને અને ડે કેર સેન્ટર ચલાવીને હવે મારામાં આટલી હિંમત તો નહોતી કે હું રાતોને જાગીને ત્યાંનું મુશ્કેલ ભણતર કરી શકું. પણ મારા પતિએ મારા પર એક બીજી મુસીબત થોપી દીધી હતી અને મારી ઈચ્છા ન હોવા છતાં પણ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડ્યો હતો. મને સ્કોલરશિપ મળી હતી અને કદાચ આ મારા જીવનની સૌથી મોટી મુશ્કેલી હતી, જે આગળ જઈને સરળતામાં બદલાવાની હતી, પણ મને ખબર નહોતી. મેં રડી રડીને આ 2 વર્ષ પણ પૂરા કરી લીધા હતા અને આખરે હું ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. તે પણ એક એવી યુનિવર્સિટીમાંથી જેમાં ભણવું બીજા લોકોનું સપનું હોય છે. આ બધું કરવું મારી મજબૂરી હતી, પણ કદાચ આ જ મજબૂરી આગળ જીવનમાં મને સૌથી વધારે કામ આવવાની હતી. હું ઘણીવાર ફોન જોતી રહેતી કે કદાચ મારા મા બાપ, ભાઈ બહેનના કોઈ સમાચાર આવી જાય. હું તેમને ખૂબ યાદ કરતી હતી, પણ મારા સાસરાવાળા અને પતિ તરફથી પાબંદી હતી કે તમારા ગામના મા બાપ અને ભાઈ બહેનોની અહીં વાતો ન કરો અને ન તેમનો ફોન ઉપાડો. તમારા ગરીબ મા બાપ સાથે અમે સંબંધ રાખવા નથી માંગતા, તેથી તમે પણ અમારી સોસાયટીમાં ભણતા શીખી લો અને તેમની સાથે સંબંધ અને સંપર્ક પૂરો કરી દો. આ મારા માટે જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો, પણ હું લાચાર હતી અને કંઈ પણ કરી શકતી ન હતી. 3 વર્ષ વીતી ગયા હતા. એક દિવસ મારા પતિ ઘરે પાછા આવ્યા તો તેમણે મને રૂમમાં બોલાવી. હું હંમેશાની જેમ કામ કરી રહી હતી. અહીં શાંતિનો એક ક્ષણ પણ મને નહોતો મળતો. તેમની બૂમ સાંભળીને હું ધ્રુજતા તેમની પાસે ગઈ
તો તેમણે મને પોતાની પાસે બેસાડી અને કહ્યું, કાલે તારી ફ્લાઇટ છે, તારા કાગળિયાનું કંઈક કામ બાકી છે, તારે ઇન્ડિયા પાછું જવું પડશે અને થોડા દિવસ ત્યાં વિતાવીને જ્યારે હું તારા કાગળિયા પાછા મોકલાવીશ ત્યારે તું હંમેશા માટે અહીંની નાગરિક બની જઈશ. આ દરમિયાન તારે ઇન્ડિયા રહેવું પડશે અને તારે તારા મા બાપ પાસે જવું પડશે. તેમની આ વાત સાંભળીને હું ઉછળી પડી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મને મારા મા બાપને મળવાની ખૂબ વધારે ઈચ્છા હતી અને ભગવાન મારી આ ઈચ્છા આમ પૂરી કરશે મને બિલકુલ ખબર નહોતી. પણ બીજી તરફ મારા દિલમાં એક અજાણ્યો ડર હતો કે 3 વર્ષ તેમનો સંપર્ક નહોતો રાખ્યો અને વચ્ચે વચ્ચે ક્યારેક તેમની કોલ આવવા પર કોલ પણ કંટાળાથી કાપી નાખતી હતી. તેમને તો મારી મુશ્કેલીઓની જાણ નહોતી, પણ હવે મને આ વિચારીને જે બેચેની થઈ રહી હતી કે તે લોકો મારા વિશે શું વિચારતા હશે, માં કેવી હશે, પિતાજી શું કરતા હશે, બહેનનું શું થયું હશે, ભાઈએ લગ્ન કરી લીધા હશે કે પછી નોકરીને કારણે દર ભટકતો હશે. આ બધી વાતો મારા મગજમાં ફરી રહી હતી અને આ આખી રાત મને ઊંઘ ના આવી. આગલી સવારે મેં વહેલા ઉઠીને પેકિંગ કરી અને ઇન્ડિયા આવવા માટે એરપોર્ટ પહોંચી ગઈ. એક લાંબી ફ્લાઇટ પછી જ્યારે મેં ભારતની જમીન પર પગ મૂક્યો તો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મારી માટીની સુગંધ સૂંઘીને મને લાગ્યું હતું કે મારી બધી તકલીફો પૂરી થઈ ગઈ છે. 20 મિનિટ પછી જ્યારે હું એરપોર્ટથી બહાર આવી તો ટેક્સી લઈને મેં સીધો મારા વિસ્તાર તરફ પ્રયાણ કર્યું હતું. ભાઈના તે મેસેજથી કે અમારા ઘરની છત ટપકી રહી છે, મેં અનુમાન લગાવી લીધું હતું કે પિતાજીના શેઠે કામની મુદ્દત પૂરી થયા પછી તેમને ફરીથી જૂના વિસ્તારમાં મોકલી દીધા હશે. તેથી જ ત્યાંની છતો ટપકી રહી હતી, જેના માટે ભાઈએ આજથી 2 વર્ષ પહેલા મારી પાસે પૈસાની માંગણી કરી હતી અને હું તેની આ માંગણી પર પતિની જીદ અને અત્યંત ઘમંડી અને કડક સ્વભાવને કારણે પૂરી કરી શકી નહોતી. જોકે પાછળથી મેં ઘણી વાર તેના અકાઉન્ટમાં છુપી રીતે પૈસા મોકલ્યા હતા, પણ તે સમયે મદદ કરી શકી નહોતી. આ વાતનો મને આખી ઉંમર અફસોસ રહેશે. આ બધા વિચારોમાં ડૂબેલી જ્યારે હું ત્યાં પહોંચી તો જૂના વિસ્તારની સુખી હવાઓએ મારું સ્વાગત કર્યું હતું અને જેવો મેં પગ મૂક્યો તો વિસ્તારના સૌથી પહેલા ઘરના દરવાજા પર હાજર વૃદ્ધ સ્ત્રીએ મારું ધ્યાન ખેંચ્યું હતું અને હું ચીસ પાડીને તેની તરફ દોડી હતી. તે વૃદ્ધ સ્ત્રી કોઈ બીજી નહીં, મારી માં હતી, જે ત્યાં હાજર માટીના ઢગલામાંથી માટી ઉપાડીને પોતાના માથા પર નાખી રહી હતી અને રમી રહી હતી. પાસમાં હાજર વિસ્તારના બાળકોનું ટોળું તેમની તરફ પથ્થર ઉછાળીને તેમને ચીડવી રહ્યું હતું. મારાથી આ બધું સહન ન થયું. મેં બેકાબૂ થઈને મારા ધબકતા દિલને કાબૂમાં રાખ્યો અને તરત જ તેમની તરફ ખસી ગઈ. તે મને ઓળખી શકી નહીં, પણ મને તો ખબર હતી ને કે તે મારી માં છે. મેં ખૂબ રડતા તેમને મારા ગળે લગાવી લીધા હતા અને તેમના કાનમાં કહ્યું હતું કે હું તમારી તારા છું, જે 3 વર્ષ પહેલા લગ્ન કરીને બીજા દેશ જતી રહી હતી. તેમણે ફાટેલી આંખોથી મારી તરફ જોયું અને આંખોમાં મોટા આંસુ લઈ આવ્યા. કદાચ તેમના મગજે યાદ શક્તિનો એક ખૂણો રોશન કર્યો હતો અને હું તેમની યાદ શક્તિમાં ઉભરી હતી, પણ જલ્દી જ તે યાદ ઝાંખી પડી ગઈ હતી અને તેમણે ઇનકાર કરીને ફરીથી તે જ કામ ચાલુ રાખ્યું હતું. મારાથી આ બધું સહન ન થયું તો મેં તેમને મારી બાહોમાં ભર્યા અને તેમની ખભાઓથી પકડીને મારા જૂના વિસ્તારના તે ઘર તરફ આગળ વધી, જેમાં મેં મારા જીવનના 15 વર્ષ વિતાવ્યા હતા. જેવી જ હું ઘરની ઉંબરે પહોંચી તો ત્યાંનું દૃશ્ય જોઈને ખૂબ રડી પડી હતી. ત્યાં મારા પિતાજી ખૂબ જ વૃદ્ધાવસ્થામાં આંગણામાં કચરો વાળી રહ્યા હતા અને પોતાની દુખતી કમર પર વારંવાર હાથ રાખીને કંઈક બબડી રહ્યા હતા. મારાથી આ દૃશ્ય જોયું ન ગયું. મેં બેકાબૂ થઈને તેમને બૂમ પાડી, પિતાજી, પિતાજી, તમે કેમ છો? પિતાજી, તમે આ શું કરી રહ્યા છો? હું દોડીને તેમને ગળે વળગી પડી હતી. ત્યારે જ મારી નજર આંગણામાં ખુરશી પર બેઠેલા મારા ભાઈ અને ભાભી તરફ પડી, જે પિતાજીને જોઈને હસી રહ્યા હતા અને મજાક કરી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
અને મને લાગ્યું હતું કે આ તે વર્ષની તકલીફોનો એક નવો દોર છે. તું ક્યારે આવી અને તું અહીં શું કરી રહી છે? હું પિતાજીથી જેવી અલગ થઈ તો તેમણે એક ઝટકાથી મને દૂર ધકેલી અને નફરતથી મારી તરફ જોતા પૂછ્યું હતું, પિતાજી, હું તમારી દીકરી છું, તમને મળવા આવી છું. પણ પિતાજીએ હસતા દુઃખભરી નજરોથી મને જોઈને કહ્યું હતું કે મારી દીકરી તારા તો તે જ સમયે મારી ગઈ હતી જ્યારે તેણે વિદેશથી અમારા ફોન પર કંટાળો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું અને એવું કહ્યું હતું કે હવે તેનું આ ઘર સાથે કોઈ લેવા દેવા નથી. મારું માથું શરમથી ઝૂકી ગયું હતું અને હું ખૂબ રડી પડી હતી. માની હાલત કેવી રીતે થઈ? મેં પિતાજીની વાતને નજરઅંદાજ કરીને તેમને પૂછ્યું તો તેમણે કચરો એક બાજુ ફેંકી દીધો હતો. ભાઈ ભાભીને હજુ પણ મારી સાથે કોઈ મતલબ ન હતો. બસ તમાશાની જેમ મારા અને પિતાજી વચ્ચે થતી વાતચીત સાંભળી રહ્યા હતા. પિતાજીએ રડતા મારી તરફ જોયું હતું. પોતાના મા બાપની આંખોમાં આંસુ જોવા પણ દુનિયાની સૌથી મુશ્કેલ કામ છે. પણ આજે હું આ દુઃખદ સમયમાંથી પણ પસાર થઈ ગઈ હતી. પિતાજીએ કહ્યું હતું કે તું અમારા માટે જ્યારેથી અજાણી થઈ છે ત્યારથી તારી માની આ હાલત છે. તારી બહેન બીમાર થઈને આ દુનિયામાંથી જતી રહી, તને ખબર પણ ન પડી, તે અફસોસ સુદ્ધા વ્યક્ત ન કર્યો. તારો ભાઈ તો અમને આ હાલતમાં લાવીને ખૂબ ખુશ છે, પોતાની પત્નીના ઈશારા પર નાચે છે અને અમે બંને પતિ પત્નીને જ્યારે પોતાની જ સંતાનના હાથે પોતાની રોટલીનો લાલો લાગી ગયો તો અમે તેની ગુલામી શરૂ કરી દીધી. અહીં હું તેમના ઘરના કામ કરું છું, સામાન લાવીને તેમને આપું છું, સફાઈ સુધી કરી દઉં છું. શરૂઆતથી મજૂરીની આદત છે. આ બધું મુશ્કેલ નથી લાગતું, પણ હવે ઉંમર જવાબ આપી ગઈ છે અને કંઈક તે જે ઉદાસીનતા અપનાવી, પોતાના વૃદ્ધ મા બાપને નજરઅંદાજ કર્યા, તેમના ભવિષ્ય વિશે ન વિચાર્યું. એટલું ન થયું કે પોતાના નકામા ભાઈને નોકરી પર લગાડી દે. આજે મારા દુઃખ વિશે પૂછવા આવી ગઈ છે? આ 3 વર્ષનો હિસાબ તો આપ, જેમાં તે અમારી સાથે કંટાળો વ્યક્ત કર્યો, અમારો ફોન સુદ્ધા કાપી નાખ્યો, પૈસાની જરૂરિયાત પણ પૂરી ન કરી શકી. જોકે આ 3 વર્ષમાં ફક્ત 2 વાર જ તારી પાસે પૈસાની માંગણી કરી હતી. હું હેરાન થઈ ગઈ હતી અને મેં થોભીને મારા ભાઈ તરફ જોયું હતું, જે પોતાનું માથું ઝુકાવી ગયો હતો. પિતાજી, પણ આ તો દર 3 મહિને મારી પાસે પૈસા મંગાવતો હતો અને મેં ઘણીવાર તેને પૈસા મોકલ્યા પણ હતા. ફોન પર કંટાળો જરૂર વ્યક્ત કરતી હતી, પણ મદદ ઘણીવાર કરી હતી. શું તમને પૈસા નહોતા મળ્યા? પિતાજીએ નામાં માથું હલાવ્યું હતું. તારી માની સારવાર માટે પણ પૈસાની જરૂર હતી. ઠેકેદારે 1 વર્ષ સુધી અમને ખૂબ મજા કરાવી હતી અને પછી અમને બેઇજ્જત કરીને આ ઘરમાંથી કાઢીને ફરીથી અહીં પહોંચાડી દીધા અને આજ સુધી અમે અહીં જ છીએ. કાશ તું અમારા બધાથી સંપર્ક ન તોડતી તો આજે આ બધું ન થાત. અમારી આ હાલત માટે ક્યાંક ને ક્યાંક તું જ જરૂર જવાબદાર છે. અમે તને મોટા ઘરમાં પરણાવી એટલે નહીં કે તું પોતાના જીવન અને ભવિષ્ય વિશે સ્વાર્થી થઈને વિચારે. તારે તો પોતાના ભાઈ વિશે વિચારવું જોઈતું હતું ને? પોતાના વૃદ્ધ મા બાપનો સહારો બનવું જોઈતું હતું. ઓછામાં ઓછું અમને ત્યાં ન બોલાવતી, પણ અહીં ઇન્ડિયામાં જ અમારા માટે કોઈ વ્યવસ્થા કરી દેતી. મારું દિલ જાણે બંધ થવા લાગ્યો અને હું માથું ઝુકાવીને પિતાજીના ખોળામાં માથું રાખીને ખૂબ રડી પડી હતી. પિતાજી, જે દેખાય છે તે હંમેશા સાચું હોતું નથી. તમને લાગતું હતું કે હું કંટાળીને ફોન બંધ કરી દેતી હતી, પણ તેની પાછળનું કારણ તમને ખબર નહોતી. આ એક ખૂબ મોટું રહસ્ય છે જે આજે તમારી સામે ખોલી રહી છું. તમે પોતાની દીકરીને એક મોટા ઘરમાં પરણાવવાનું જે સપનું જોયું હતું ને, તે સાચું થયું છે. તમને લાગે છે કે મેં સુખ આરામમાં પોતાનાને ભૂલી ગઈ છું? તે એવું કંઈ જ નથી. તમે જેની સાથે મારા લગ્ન કર્યા તે મારાથી આ 3જા લગ્ન હતા. તેને ગરીબ ઘરની છોકરી એટલે જોઈતી હતી જેથી તેમના દરેક અત્યાચાર પર હું ચૂપ રહી શકું. ત્યાં જઈને હું આરામથી નહોતી રહી. ત્યાં જઈને મારે દિવસ રાત કામ કરવું પડ્યું હતું. આમ તો તે મોટા ઘરના લોકો હતા, પણ બહારના દેશોમાં જઈને તેમનો વેપાર પણ બિલકુલ એક સામાન્ય ઘરના વેપાર બરાબર હતો.
જો કે ઈચ્છાઓની સાથે સાથે થોડા સુખ આરામના દિવસો પણ પસાર કર્યા હતા, પણ તે મહેનતના તે દિવસોની સરખામણીમાં ખૂબ ઓછા હતા. દિવસ રાત ત્યાં ડે કેર સેન્ટર ચલાવવું, તો તેની કમાણી પણ મારા પતિના હાથમાં મૂકી. તે લોકો એટલા કંજૂસ નીકળ્યા કે તમને લોકો સાથે સંબંધ તોડવાનું કહ્યું હતું. દરેક સમયે મને આ જ મેણા મારવામાં આવતા કે તને દહેજ નથી આપવામાં આવ્યું, તું એક ગરીબ ઘરની છોકરી છે, તું તારા મા બાપ સાથે સંબંધ ન રાખ. જ્યારે ક્યારેય તમારો ફોન આવતો તો મને આ જ સંભળાવવા મળતું કે આ તો પોતાના મા બાપની મદદ કરવા મળી રહી છે. દરેક સમયે અમારા પૈસાને પોતાના મા અને ગરીબ ઘર પર ખર્ચ કરે છે, જ્યારે કે એવું કંઈ જ નહોતું. મેં જ્યારે ક્યારે ભાઈની મદદ પણ માટે પૈસા મોકલ્યા હતા, તે મારી મહેનતથી કમાયેલા પૈસા હતા અને મારા પતિની જમા પૂંજીમાંથી 1 રૂપિયો પણ ખર્ચ કર્યો ન હતો. પણ આજે તમારા લોકોની આ હાલત જોઈને મને લાગી રહ્યું છે કે જે હું પહેલા જ આ લોકોની વિરુદ્ધ અવાજ ઉઠાવીને તેમને ચૂપ કરાવી દે, તો આજે તમારા લોકોની આ હાલત ન થાત. મેં 3 વર્ષ આ લોકોના અત્યાચારમાં વિતાવી દીધા અને એક વાર પણ પાછળ ફરીને તમારા સમાચાર ન લીધા. મને ખૂબ અફસોસ છે. તમે લોકો મને માફ કરી દો. હું ખૂબ રડી પડી હતી. માને તો કંઈક સમજાયું ન હતું. ક્યારેક તે માટીથી રમવા લાગતી, તો ક્યારેક તાળીઓ પાડવા લાગતી અને ક્યારેક પોતાના છૂટા વાળને ભેગા કરીને મારી તરફ ધ્યાનથી જોઈને કહેતી, તું મયુરી છે ને? મયુરી મારી મોટી બહેનનું નામ હતું. હું રડી પડી હતી. મયુરીના જવાનું દુઃખ અલગ હતું. તેને એક બીમારી લાગી ગઈ હતી, જે પૈસા ન હોવાના કારણે તેનો જીવ લઈ ગઈ હતી. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું હતું કે તેની આ બીમારી પાછળ સૌથી મોટો હાથ ભાઈનો છે અને પછી મારો હતો કે તે આ દુનિયામાંથી જતી રહી. મેં ભાઈને પૈસા મોકલ્યા હતા, પણ તેને પોતાની મોજ મજામાં ખર્ચી નાખ્યા હતા. ભાભીએ મારી તરફ જોઈને નફરત વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હવે પોતાની દુઃખોની વાર્તા અહીં કહેવાનું શરૂ ના કર, અહીંથી જતી રહે. અમારા ઘરમાં તારી કોઈ જગ્યા નથી. પહેલાથી જ જોતી નથી કે તારા વૃદ્ધ મા બાપને હું પાળી રહી છું? ત્યારે પહેલી વાર મેં આગળ વધીને આંગળી ઉઠાવીને તેમને ચૂપ થવાનું કહ્યું હતું અને તે મારી આ હરકત પર ડરીને પાછળ હટી ગઈ હતી. ભાઈએ આગળ વધીને મારા પર હાથ ઉઠાવવા ચાહ્યો, તો મેં તેનો હાથ પકડીને ઝટકી દીધો. હું તમને લોકોને મારી સાથે લઈ જવા માટે આવી છું. મેં પિતાજીને કહ્યું તો તેમણે માથું ઝુકાવી દીધું હતું. કદાચ તે વૃદ્ધ થઈ ગયા હતા અને હવે થાકી ચૂક્યા હતા. મેં ભાઈને એટલી શરમ જરૂર અપાવી હતી કે ચાલ, હું વિદેશ જઈને સ્વાર્થી થઈ ગઈ હતી, પણ તારે તો સ્વાર્થી નહોતું થવું જોઈતું ને. તું તો તેમનો દીકરો હતો, તારે તો તેમનો સહારો બનવું જોઈતું હતું, પણ તે તેમની શું હાલત કરી દીધી. ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે મા પિતાજીની આ હાલત માટે હું પણ જવાબદાર હતી, પણ હું મજબૂર હતી. મારા દુઃખોને મેં મારા સુધી જ સીમિત રાખ્યા હતા. મારા મા બાપની આ હાલત જોઈને મને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું કે કદાચ તે 3 વર્ષ હું ત્યાં ન વિતાવતી તો આજે તેમની આ હાલત ન થાત. પણ હજુ પણ સમય મારા હાથમાં હતો. કંઈક પણ પૂરું નહોતું થયું અને જે કંઈક વીતી ગયું હતું તેને પાછું તો નહોતી લાવી શકતી, પણ જે કંઈક બાકી હતું તેને સંભાળી શકતી હતી. મેં સૌથી પહેલા મારા પતિને ફોન કરીને છૂટાછેડાની માંગણી કરી હતી. તેમણે મારા આ દાવાને મારું બાળપણ ગણાવ્યું હતું. ત્યારે મેં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો અને હંમેશા માટે તેમનાથી છુટકારો મેળવી લીધો હતો. ત્યાં મેં 3 વર્ષ વિતાવવા દરમિયાન આ સમજદારીનું કામ કર્યું હતું કે ત્યાં યુનિવર્સિટીમાં ભણવા દરમિયાન મારી એક મિત્રની મદદથી મેં મારું એક અલગ એકાઉન્ટ ખોલાવી લીધું હતું અને મારી જમા પૂંજીમાંથી થોડી ઘણી રકમ ત્યાં ટ્રાન્સફર કરતી રહી હતી. ભગવાનનો આભાર છે કે તે એકાઉન્ટમાં આજે એટલા પૈસા હાજર હતા કે હું ભાડાના ઘરમાં મા પિતાજીને આરામથી રાખી શકું. મેં મારો સામાન ઉપાડ્યો, મારા વૃદ્ધ મા બાપનો હાથ પકડ્યો અને તેમણે એક એવા વિસ્તારમાં લઈ ગઈ જે શાંતિવાળું હતું. ભાડું વધારે હતું, પણ ભગવાનનો આભાર છે કે ભણવા દરમિયાન મેં પોતાને એટલી કાબિલ બનાવી લીધી હતી કે હું તેમના ખર્ચા ઉઠાવી શકતી હતી.
મેં સૌથી પહેલા માની સારવાર કરાવવાનું શરૂ કર્યું હતું અને મારી પાસે જે ઘરેણાં હતા, જે મને સાસરામાંથી મળ્યા હતા અને જેના પર મારો હક હતો, મેં તે વેચીને માની સારવાર કરાવી હતી અને પોતે એક યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે રિઝ્યુમ આપી દીધો હતો. થોડા જ દિવસોમાં મને નોકરી માટે કોલ આવી ગયો અને આમ મારા માટે સરળતા થઈ ગઈ. મા પિતાજી હવે ઘરે આરામ કરે છે અને હું તેમની સેવા માટે રોજ યુનિવર્સિટી જઈને સવારે વહેલા લેક્ચર આપીને બપોર સુધીમાં પાછી આવી જાઉં છું. પાછા આવ્યા પછી હું ઘરના બીજા કામ સંભાળું છું અને વિશ્વાસ કરો, જે શાંતિ મા પિતાજીની સેવા કરીને પૈસા કમાઈને તેમના પર ખર્ચ કરવામાં મને મળી રહી છે, તેવી શાંતિ તો મેં જીવનમાં ક્યારે અનુભવી નહોતી. તેવી શાંતિ તો મને મારા પતિ સાથે બહાર હરવા ફરવામાં પણ અનુભવાઈ નહોતી જેટલી આજે થઈ રહી હતી. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ હતી. મેં મારા દુઃખને મારા સુધી જ સીમિત રાખીને મારા મા બાપ સાથે ઉદાસીનતા વ્યક્ત કરી હતી કે તેમને મારા દુઃખ ન જણાવું, પણ તેમની હાલત જોઈને મેં બધું છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો અને આજે મને મારું સ્વર્ગ મારા હાથમાં અનુભવાઈ રહ્યું હતું અને મારા મા બાપને મારી સાથે રાખીને મારા તે 3 વર્ષના પાપોનું પ્રાયશ્ચિત કરી દીધું હતું, જે મેં મારા પતિ અને સાસરિયાના વર્તનને કારણે કંટાળીને તેમનાથી દૂર રહીને પોતાના માથે લઈ લીધા હતા. ભાઈની હાલત હજુ પણ તેવી જ છે. ક્યારેક કોઈ લતમાં તો ક્યારેક કોઈ લત માટે તે હવે ભાભીને હેરાન કરે છે. ભાભી, જેમણે ભાઈની આ હાલતમાં પોતે પણ સમાન ભાગ ભજવ્યો હતો, હવે ઘરે ઘરે જઈને લોકોના ઘરોમાં પૈસા માંગીને પોતાના ઘરના ખર્ચા ચલાવી રહી છે. મને તેમની હાલત જોઈને અફસોસ પણ થાય છે, પણ હું જાણી ગઈ છું કે કોઈ જ્યાં સુધી પોતાની હાલત બદલવા માટે પ્રયત્ન નથી કરતું, ભગવાન પણ તેની હાલત નથી બદલતો. મારું ઉદાહરણ મારી સામે હતું. મેં 3 વર્ષ સુધી મારા પતિ અને સાસરિયાના વ્યવહારને સહન કરીને પોતાની હાલત બદલવા પર ધ્યાન નહોતું આપ્યું, પણ જ્યારે મારા માતા પિતાની આ હાલત જોઈ હતી અને મારા વૃદ્ધ મા બાપને રડતા જોયા તો તરત નિર્ણય કરી લીધો હતો અને આ નિર્ણયમાં ભગવાને મારો સાથ આપ્યો હતો અને આજે હું મારા મા બાપ સાથે એક નાના શાંતિવાળા ઘરમાં ખૂબ સારું જીવન પસાર કરી રહી છું, જ્યાં ગરીબીનો કોઈ ડર નથી, લોકોના મેળા અને વ્યવહારનો કોઈ ડર નથી. બસ હું છું, મારા મા બાપ છે અને મારું જીવન છે, જે મેં હવે મારા મા બાપ માટે સમર્પિત કરી દીધું છે અને પોતાને એટલી કુશળ બનાવી લીધી છે કે ન ફક્ત કમાઈને પોતાને પાડી શકું, પણ તેમને પણ પાડીને ભગવાનનું સ્વર્ગ પોતાના નામે કરી શકું. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાના ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.